150 વર્ષ જૂના દીપક ઓપન થિયેટરને સ્થાને હવે 48 લાખના ખર્ચે અતિથિગૃહ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઇલેક્શન વોર્ડ નંબર 13માં મદન ઝાપા રોડ આઝાદ મેદાનના ખુલ્લા કોમન પ્લોટમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 150 વર્ષ જૂના દીપક ઓપન થિયેટર બનાવવાની કામગીરી રૂપિયા 5.50 કરોડના ખર્ચે કરી હતી। નવું બનેલું આ થિયેટર તારીખ 20/8/2015ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં કલાપ્રેમીઓ સંગીત, નૃત્ય, નાટક નિહાળતા હતા। કાળક્રમે આ થિયેટરની ખસ્તા હાલત થતાં બિલ્ડિંગ ખંડેર બની હતી। નવા સ્વરૂપ બાદ પણ પ્રતિસાદ ન મળતા આખરે સ્થાનિક રહીશોની માંગ મુજબ ત્યાં અતિથિગૃહ બનાવવા કાઉન્સિલર બાળુ સુર્વેએ જે તે સમયે રજૂઆતો કરી હતી, જેને પગલે કોર્પોરેશનના સત્તાધીશોએ એકમાત્ર ઓપન એર થિયેટરને અતિથિગૃહમાં ફેરવાશે। સભાએ 32 લાખમાં અતિથિગૃહ બનાવવાનું કામ મંજૂર કર્યું હતું, પણ મંજૂરમાં વિલંબ થતાં હવે 48 લાખના ખર્ચે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે।